હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. હવે ભગવાનના દીવાબત્તી કરી દીધી ભગવાન માતાજીની. હવે આપણે દર્શન કરીને જઈશું સ્ટોરે. દર્શન કરી દઈએ. તમે પણ દર્શન કરી લો. જય માતાજી. જય હાલ કરજો. જય શ્રી કૃષ્ણ. એ મારા ઠાકર. હરે રામ 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 હરે હરે. નૈયા ચાલુ છે ભજન. ને હવે આપણે કાનાજીને બધી જ્વેલરી બધું હરખું કરીને મૂકી દઈએ. એમના બધું કપડાં બધું પહેરી દીધું. હવે બધું પાછું પેક કરી તિજોરીમાં મૂકી દઈએ. બેડ ને બધું, એટલે બધું ક્લીન થઈ જાય. મૂકી દઈએ બેડ ને બધું જ. ને અહીંયા જો બધા કપડાં ને બધું કાનાજીનું. આ બાસ્કેટમાં બધા કપડાં પછી આ બાસ્કેટમાં છે બધા બ્લેન્કેટનો, નીચે પાથરવાનું બધું. ના બધામાં છે રમકડા થોડાક. પછી આમાં વાસળી ને બધું, આમાં પાઘડી અને આમાં સેટ ને બધું, અત્તર ને બધું. આ બધી કાનાજીની બધી વસ્તુઓ. ને હવે દીવાબત્તી કરી દીધી. હવે થોડોક નાસ્તો કરી દઉં ને પછી જવું સ્ટોરે. પહેલાં નાસ્તોમાં કંઈક કરીએ. કાલ રાતે મમરાન ધાણી બે વઘારી હતું મિક્સમાં, તે થોડુંક કરી લઉં પછી જવું સ્ટોરે. થોડુંક કરી લઈએ. હવે નાસ્તો કરી લઈએ ને પછી મળીએ, સ્ટોરે જઈએ. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? ચલો સવારે આપણે ભગવાનના દર્શન કરી દીધા. હવે જઈએ સ્ટોરે. આજનું વેધર સારું હોય, તડકો કાઢ્યો. સ્નો બતાવતો તો ગઈકાલે, પણ તડકો કાઢ્યો. હોપફુલી આખો દિવસ એવું રહે. થોડું ઠંડુ હતું સવારે વહેલા, પણ અત્યારે થોડું તડકો કાઢ્યો. સુરત દાદા બહાર આવ્યા, તો હોપફુલી બધું સારું રહે. આજે ચાવી લેવાનું રહી જાય. લઈ લઈએ ચાવી. નીચે જઈને તમને બતાવું કેવું મસ્ત સુરત દાદા બહાર આવ્યા. કે ગાઈઝ નીચે આવી ગયા સ્ટોરે. જો કેટલા મસ્ત સુરત દાદા બહાર આવ્યા આજે. તો બતાવું જો પાછળથી વેધર આજનું કેટલું મસ્ત. મસ્ત વેધર આજે. થોડી ગાઈઝ હેલો ગાઈસ, આજે તો સવારે મેં સ્ટોર ઓપન કર્યો હતો અને ઘેર આવીને મેં કીધું થોડો સોફામાં લોબો થવું તે હું લોબો થોડી નેપી લઈ લીધી ગાઈસ. ઓકે, હવે જોઈએ બહાર આવ્યા, જોઈએ રવિને શું બનાવ્યું. ગાઈસ આ સી પેલા મકાઈના પૌવા આપણે પેલા મમરામાં નોખ્યા ને, એટલે અમે એવું કરીએ કે મમરા જેટલા હોય ને એટલા પૌવા રાખવાના, એટલે જે ખાવાની મજા આવે ને ચારી. એટલે કાઢીને રાખ્યા, એટલે ગમે ત્યારે બનશી ગાઈસ. ક્રન્ચી બહુ મજા આવશે. ઓ અહીંયા આવી ગયા છીએ. રવિના શું બનાવી રહી છે? શીરો. વાવ ગાઈસ, શીરો બની રહ્યો છે અમારા માટે. આ બની ગઈ છે દાળ ભાત. દાળ ભાત નહીં, શું છે તું જોઈને કે આજે આને શું કહેવાય? ઓ શું કહેવાય? લાલ મગ. જો હાય છો કોઈની આવી બુદ્ધિ. શું કહેવાય મને? મગ જ કહેવાય ને. શું કહેવાય? તું કે શું કહેવાય? વાલ. વાલ તો મને બિલકુલ ભાવતા નહીં.
શું કહેવાય પણ મને એમ કેમ હું તને કહું ગાઈસ તમે કોમેન્ટ કરજો અને હું કહેવાય આપણે કેવું ખબર યાર નોમમાં એટલા બધા એક્યુરેટ નહીં યાર જુઓ આવું છે મજબૂત ભાત આ મને ખબર આ ભાત આ શીરો કયો શીરો આ દૂધ. હેડ કે આ રહ્યો સોજીનો ના આપણો સોરી આપણો આ રહ્યો યાર ગરમ ગરમ ભૈરણનો એક હા ને ભૈરણનો 1.5 મિનિટનો ખોડો ગરમ જોયું ગાઈસ મને ભૈરણના શીરા વિશે ખબર દોસ્તો કોનો કોનો ભાવ છે શીરો ભૈરણ? 1.5 મિનિટ હવે દૂધ ગરમ કરવા મૂકી રહ્યા છીએ ગાઈસ આપણે કુના ભૈરણનો શીરો ભાવે જરૂરથી કોમેન્ટ કરજો અને રવિના હાથે મને કીધું નહીં આને કહેવાય ચોળા. ઓ મિસ્ટર ચોળા મિસ્ટર ઓકે ચોળા નહીં, ચોળા જ કહેવાય. મિસ્ટર ચોળાઈ નો રોટલી આજે આપણે ગાઈસ ચોળા ભાત રોટલી નહીં શીરો, ખાલી સ્વીટ એટલે હું કરે ખબર આમ શીરો ચોળી અને પાપડ Usually મેં મગ જોડે બનાવું પણ આજે યાદ આવી ગયું. આયા શેફ શું કહો શેફ તમે ના ખાવું હોય તો આવી જાઓ, બીજું કશું નહીં. મિત્રો તમારે ખાવું હોય તો આવી જાઓ શીરો બી બનશે ને સુખડી બી બનશે. શીરો સુખડી અને પાપડ અમારો શીરો ઋતુ નહીં ખાતો શીરો. ખાલી થોડી સુખડી. ઓકે ઋતા માટે સુખડી અમારો શીરો ખાવું હોય તો આવી જાઓ મગ ના મગ શું કહેવાય ચોળા. ચોળા ભાત શીરો સુખડી અને પાપડ ઓકે ગાઈસ મહિલા આપણે ઘેર આવી જઈએ અને ગરમા ગરમ આપણી ફેવરેટ સુખડી બની જઈએ અને પાપડ શેકાય. આજે તો બૂમ પડાવીએ રવિના એ ખાવો બનાવ અને જીગો કોક બે શબ્દો કહેશે ગાઈસ. હું બે શબ્દો નહીં કહેતા તમે રોજ ખો ને તોય ભૂલી જાઓ. હા કોને શું કહેવાય હા અને મગ રોજ મગ ખોય તોય ફરીથી ભૂલી કે. જાઓ. મગનો કલર જુદો. આ ચોળા એ બોય ખાવા મળી જાય લાલ દેખાઈ ગયું ને ચોળાનું શાક અને ભાત અને ગરમા ગરમ સુખડી આપણે આવી ખાઈએ અમે. શીરો હલ્યા એટલે આ ગાઈસ તો લોચો થઈ ગયો. આ શીરો બરાબર કુખડી તો આપણી તો પડી શીરો અમારો ઉખડી તૈયાર ગયો Oh my God, ઋતા. અલ્યા મને લાગ્યું ગરમા ગરમ ઉખડી આવી જશે. આવી ખાઈ અરે હોય યાર ઈ શોકેતા માણસ માત્ર બોલે પાત્રે લડો મુએ બેજો મોઢામાં પોણી આવ્યું હ આપણી ઉખડી લઈને. આપણા માટે ઉખડી આપણે શીરો નહીં ખાતા એટલે ચલો ગાઈસ જો ખાવાનું પતી ગયું અને જીગોઈની એઝ યુઝ્યુઅલ જગ્યાએ બેસી ગયો અને ઓય જો વાહન ધોવાય. જો હોય તો હું તો ધોઈ નાખું આપણને તો શરમ આવે. અને આ જય માટે સાઈડમાં કર્યું બધું ખાવાનું એ હમણાં આવીને ખાઈ લેશે. ચલો તાણ આપણે મળીએ. ગાઈસ અમારે જે આવવાનું હતું ત્યાં અમે આવી ગયા. જો તમને પણ લોકેશન બતાવું. ટોપ ગોલ્ફમાં આવી ગયા. યસ સ્પેશિયલી અમે આના માટે જ નીકળ્યા હતા આજે ઘરેથી. જો આ ખાલી છે ને અમેઝિંગ. એનું આખું પાર્કિંગ લોટ ફૂલ આજે તો. સો જો ગાઈસ આપણે એલિવેટરમાં જઈશું. 3જા ફ્લોરે જવાનું હોય 3rd ફ્લોર. ચાલો અમે લોકો ફ્લોરિડામાં ગયા હતા, બહુ મજા આવી હતી એટલે આજે સ્પેશિયલ અહીંયા આવ્યા. ફાઇનલી આવી ગયા. ત્યાં ફ્લોરિડામાં પણ સેમ આવું જ હતું. બહુ મજા આવશે એવું લાગી રહ્યું. જુઓ ખાલી છે ને પેલું મશીન કેવા દોરાવે એને જાય જે બાજુવાળું રમી જાય એ મારશે ખેંચી આ અઠવાય જો. અને એ જો અહીંયા સ્ક્રીન ઉપર બતાવો. બહુ કંઈ આગળ નહીં છીએ. સો
સો ગાઈસ મારો વારો પતી ગયો. આમાં 5 દાવ હોય, 5 મારા 5 એમના અને હવે એમનો વારો આવ્યો. જોઈએ સૌથી વધારે સ્કોર કોનો થાય. સો ગાઈસ જો મારો અને રવિનો આમાં બંનેનું રિઝલ્ટ જોવા જલ્દી. મીનુ અને રવિ આ મારું છે. યુ આર પ્લેઇંગ લાઈક અ પ્રો મીનુ. યે જો ગાઈસ આમાં અત્યારે હાલનો સ્કોર બતાવું. ખાસી બધી ગેમો રમી લીધી ઓલરેડી અમે. રવિનો 246 અને મારો 210 અત્યારે હાલમાં ચાલી રહ્યો. બાકી જો આ બધું તો ખાલી થઈ ગયું. આ બાજુ ભાઈ એક નંબર મજા આવે અહીંયા. મારી તો ફેવરેટ ગેમ આવી રહી, બહુ મસ્ત. તો ગાઈસ અમારે તો અહીંયા રમવાનો ટાઈમિંગ પતી ગયો. હવે જઈશું ઘર તરફ. અને જો અંદરનો બહાર આવ્યો બધો. આ પીવાવાળાનું કોમ, આપણું કોમ નહીં. આજે બહુ જ બિઝી છે. જો અંદર બહુ પબ્લિક અને આખો પાર્કિંગ લોટ ફૂલ જ છે. આવ્યું છે બોસ્ટનમાં. યસ જોઈ લો બિલ્ડિંગ એની. અમે ત્યાં ઉપર રમતા હતા. ચલો હવે ઘર તરફ જઈશું. ત્યાં આજનું કોમ બધું પતી ગયું. સ્પેશિયલી અમે ખાલી રમવા માટે જ આવ્યા હતા અને એ પણ મારું મન હતું રમવાનું એટલે આવ્યા હતા બીજી વાર. સો ગાઈસ જો અત્યારે વાગ્યા 5:19 થઈ ગઈ અને હવે ઘરે જવા નીકળીશું. જય શ્રી કૃષ્ણ બધાનો. ઇવનિંગ ટાઈમ થઈ ગયો મસ્ત. અને અત્યારે તો હવે ટાઈમ ચેન્જ થઈ ગયો એટલે 12 અજવાળું બી છે. પણ આપણે કિચનમાં ટાઈમ થઈ ગયો જમવાનું બનાવવાનો. તો સ્ટાર્ટ કર્યું છે. આજે તો ઘરના બધા લોકોને દાળ ઢોકળીને રાઈસ ખાવાની ઈચ્છા હતી તો રાઈસ બનાવવાના ચાલુ કરે. એક બાજુ દાળ થોડી ઉકળતી કરી દીધી છે અને અહીંયા ઢોકળીનો લોટ બી રેડી છે. તો એમ તો બહુ વહેલું જ છે એટલે ધીમે ધીમે બનાવું. જમવાનું લાઈક હજુ તો વાર લાગશે એટલે શાંતિથી બનાવું. ઢોકળી નાખવાનું આમાં ચાલુ કરી દીધું. હવે બાજુ વળવાનું અને પછી કાપીને નાખવાનું ચાલે અને પછી વઘારીશું એનો. રાઈસ બી ના એમ તો વાર છે હજુ નહીં થયા. તો ચાલો કન્ટિન્યુ કરવા. અહીંયા ઢોકળીના લોટની રોટલી બી ચાલુ કરી દીધી પોતાયા જેવી. જોડે થોડી ખાવા દાળ ઢોકળી બી વઘારીને રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો આયરું બનાવી દઈએ ફટાફટ પછી જમવાનું કરીએ. જમવાનું ઓલમોસ્ટ ડન થઈ ગયું અને કાજ બી હવે થોડું પતાવી દઈએ કિચનમાં ફટાફટ. હમણાંથી હું એટલું બધું વિડીયો નહીં આવતી કેમ કે કામ બહુ હોય, બિઝી રહેવાય તો એટલું બધો ટાઈમ નહીં મળી રહેતો. તો ગુજ્જુ ફેમિલીના બીજા બધા મેમ્બર સારી એવી ક્લિપો આપો વિડીયોની અને હું બી આવી રીતે કોક દિવસ આપતી રહીશ વિડીયો. અમારા બધાના વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો. અમારી ગુજ્જુ ફેમિલી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભગવાન બધાને ખુશ રાખે. જય શ્રી કૃષ્ણ.